નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પ્રેમ સંબંધમાં દાંતરવાડા ગામના યુવકની કરાઈ હત્યા. હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનાર 4 ઇસમોને ઝડપી લઈ જાહેરમાં તેઓનું સરઘસ કાઢી કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહિલા સાથેના પ્રેમ સંબંધમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે 4 આરોપીઓને હારીજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હારીજના ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરુણ ઠાકોરને 4 અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે પોલીસે કવાયત હાથ ધરી 4 હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈ જાહેરમાં તેમનું સરઘસ કાઢી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમ આ બાબતે ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એક મહિલા સાથે મૃતક વ્યક્તિને પ્રેમ સંબંધ હોય તેની અદાવતમાં હત્યા કરાયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ અર્થે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ વિથ મર્ડરની ઘટના બની હતી. આ ઘટનાની ટૂંક વિગતની વાત કરીએ તો તારીખ 11 માર્ચ 2026ના રોજ આ ગામના જે મરણ જનાર છે અરવિંદજી ઉર્ફે અરુણજી, તેનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ થઈ ગયું હતું. આ અપહરણમાં આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 સંજયજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 2 ગોપાલજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 3 રાહુલજી વનાજી ઠાકોર અને આરોપી નંબર 4 સૌરભજી મહેન્દ્રસિંહ ઠાકોર. આ 4 વ્યક્તિઓએ ભેગા થઈને એક સફેદ કલરની ગાડીમાં આ જે મરણ જનાર છે એનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ કર્યું હતું. તેને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો અને ત્યારબાદ એક અવાવરૂ જગ્યા ઉપર એમણે છોડી દીધા હતા. આ ઘટનાની જાણ ફરિયાદીના ભત્રીજાને થતાં એમણે તાત્કાલિક એમને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબ, રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સાહેબની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં આ 4 જે એક્યુઝ આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીના સમય દરમિયાન આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આ આરોપીઓને સાથે રાખીને એફએસએલ અધિકારી સાહેબની હાજરીમાં આ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરતા વધુ તપાસ માટે દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે. રીઝન શું? હાલ આ ગુનાની તપાસ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ ચલાવી રહ્યા છે. તપાસનો આ પ્રાથમિક તબક્કો છે, પણ આ પ્રાથમિક તબક્કાના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે આ જે મરણ જનાર છે એમને એક મહિલા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય, જેની અદાવત રાખીને આ સંપૂર્ણ ઘટના બનવા પામી હતી. કુલ દિન 3ના રિમાન્ડ મળવા મળે છે. આરોપીઓનો કોઈ ઇતિહાસ છે સાહેબ? ભૂતકાળ કઈ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પ્રોહિબિશનના ગુના સાથે આરોપીઓ સંકળાયેલા